નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી એક યુટ્યુબ ચેનલના નવા વિડીયોમાં. તો એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે કે મેરિટને લઈને એટલે લગભગ તમે આજે લગભગ એક મહિનો પૂરો થઈ ચૂક્યો, મહિનો ને 10 દિવસ જેવું થઈ ચૂક્યું છે. તો હજી સુધી કોઈ મેરિટના આસાર જોવા મળી રહ્યા નથી, કારણ કે જેમ જેમ લંબાવવામાં આવશે તેમ તેમ મેરિટ ઊંચું જતું રહેશે, કારણ કે જેમ જેમ આઘું થશે એમ મેરિટ ઊંચું જવાનું છે. તો મિત્રો, તમે મેરિટને લઈને જે ચિંતા કરતા હતા એ લગભગ હવે ખુશીના સમાચાર આવી ચૂક્યા છે, અને અંદાજિત આખરે તો કેવું મેરિટ રહેવાનું છે એ હું તમને આજે દેખાડવાનું છે. તો મિત્રોને વિડીયો છે ને તમે લાસ્ટ સુધી જોતા રહેજો, કારણ કે તમને બધી માહિતી મળી રહે. અને આપણા કોન્સ્ટેબલની જે ફાઇનલ લિસ્ટ અંગે મેરિટની અંગે જે જાહેરાત હતી તે લગભગ થઈ ચૂકી છે, અને તેની ફેક પણ આવી જવાની છે, એટલે કે ફાઇનલ આન્સર કી આવી જવાની છે. ટૂંક સમયમાં આવવાની છે, અને તે ખાસ કરીને નોંધાવવામાં આવે છે કે જે લોકો ફાઇનલ આન્સર કી થઈ જશે અને આખીરમાં જે મેરિટમાં નામ એનું હશે તેને લગભગ આખરે એનું વારો આવી જશે મિત્રો. તો ખાસ કરીને એ જણાવવામાં આવે છે કે ફાઇનલ આન્સર કી તો આવવાની જ છે, એ તો પાકું જ છે. ને કોન્સ્ટેબલનું તમે મેરિટ આજે બહુ હાઈ લેવલ છે, એટલે કે 130 સુધી લગભગ તો ફાઇનલિસ્ટ જવાનું છે જ. અને જે લોકોને 120 થતા હોય એને કોઈ જાતની ચિંતા કરવાની નથી મિત્રો, કારણ કે મેરિટ હજી સુધી કાંઈ આવી ચૂક્યું નથી. એ ચિંતાનો કોઈ વિષય નથી. ખાસ કરીને એ જણાવવામાં આવે છે કે કોન્સ્ટેબલ ભરતીને લઈને કેટલા સમયથી લગભગ તો હાલતું હતું કે મેરિટ આવું જશે ને આવું જશે ને, તો લગભગ એની ફાઇનલ આન્સર કી એ ઓગસ્ટના પહેલા સપ્તાહમાં જાહેર થવાની છે મિત્રો, એમ કહેવામાં આવે છે. તો ખાસ કરીને એ જાણવામાં આવે છે કે ફાઇનલ આન્સર કીમાં કયા કયા પ્રશ્નો રદ થવાના છે અને કઈ કઈ રહેવાના છે. તો મિત્રો, જે પ્રશ્ન રદ થવાના છે એના અનુસાર કોઈ પણ જાતનું જો એમાં પ્રશ્નનો કોઈ ફેરફાર હશે તો એનું સોલ્યુશન કરી અને લગભગ તો ફાઇનલ આન્સર કીમાં અપડેટ કરી દેવામાં આવશે. તો મિત્રો, એ પણ આપણે કહેવામાં આવે છે કે જે લોકોએ પરીક્ષા આપી છે તે લોકોએ ખાસ જાણવાનું છે કે પોતાનો પ્રશ્ન કેવો અને કયો રદ થયો છે એ ખાસ જાણજો. એ માટે હું કહું તમને કે ફાઇનલ મેરિટ તો લગભગ જાહેરાત કરી દેવામાં આવશે હમણાં ટૂંક સમયમાં જ, એક સપ્તાહ રહેશે, અને આખરે ફાઇનલ મેરિટનું લગભગ ટૂંક સમયમાં જ એનું નિરાકરણ આવી જવાનું છે, એવી જાહેરાત કરવામાં આવે છે. તો હું તમને આજે કોન્સ્ટેબલનું જે મેરિટ ફાઇનલિસ્ટ છે તેને હું તમને થોડુંક શોર્ટ લિસ્ટ કરવા માગું છું, એટલે કે થોડી ઘણી માહિતી આપવા માગું છું. અને જો ટૂંક સમયમાં માહિતી ન આપે એના અનુસાર કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવે તો અંગે જાહેરાતની વધુ ચર્ચા કરવામાં આવશે. તો મિત્રો, ખાસ કરીને એ જાણવામાં આવે છે કે ઘણા અનુસાર માહિતીને આધારે રહી અને આ આપવામાં આવશે મિત્રો. તો એ ખાસ કરીને છે કે ફાઇનલિસ્ટ કોન્સ્ટેબલનું પેપર બહુ અઘરું પેપર હતું. તો એના આધારે રહી અને કેવું મેરિટ રહેવાનું છે એ તમને આજે હું બતાવવાનું છે. તો મિત્રો, ખાસ કરીને એ જાણવામાં આવે કે હજી સુધી કોઈ મેરિટના આસાર જોવા મળી રહ્યા નથી. ફાઇનલ આન્સર કી જાહેર થશે પછી જ મેરિટ જાહેર આવવાનું છે, એટલે કે લગભગ તમે જોઈ રહ્યા છો કે કેટલા સુધી આનું મેરિટ અટકવાનું છે મિત્રો. તો ખાસ કરીને એ જાણવામાં આવે છે કે લગભગ ટૂંક સમયમાં તો ફાઇનલ આન્સર કીને લઈને જે સમાચાર આવી રહ્યા હતા એ હું તમને આજે દેખાડવાનું છે મિત્રો. તો આપણે જોવાનું છે કે કેવી રીતે આપણું મેરિટ બનશે. તો મિત્રો, એ હું તમને કહું કે લગભગ ટૂંક સમયમાં મેરિટ તો જાહેર થવાનું જ છે,
કારણ કે તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા ઇનપુટ આવી રહ્યા છે. તો આપણે આગળ જોઈએ ફાઇનલ મેરિટમાં. તો આપણે જે કોઈ પણ જાતનું રાહ જોઈ રહ્યા હતા એ આજે લગભગ પૂર્ણ થઈ ચૂક્યું. તમે જોઈ રહ્યા છો રક્ષક કેડરની જાહેર કરેલ પ્રોવિન્શિયલ આન્સર કી વાદા ચકાસણીઓ હાલ ચાલુ કરી દેવામાં આવી છે. ફાઇનલ આન્સર કી લગભગ એક સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. એ 20 તારીખના ઇનપુટ હતા. 20થી 21 તારીખના ઇનપુટ હતા. અને એ કહેવામાં આવે કે લગભગ જે ઉમેદવારોને કોઈ પણ વાંધા અરજી કરવાની હોય તો એને ઓનલાઈન વાંધો મોકલવાના રહેશે. એટલે કે ઓનલાઈન જ એની અરજી કરવાની રહેશે મિત્રો. ખાસ કરીને એ જણાવવામાં આવે તો ઓનલાઈન જ એની અરજી કરવાની રહેશે. એ ખાસ ધ્યાન રાખજો મિત્રો. જય હિન્દ દોસ્તો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, જે ગુજરાત પોલીસ ભરતીને લઈને જે મહત્ત્વના અપડેટ આવી રહ્યા છે એ હું તમને આજે કહેવાનો છે. તો મિત્રો, ખાસ કરીને પહેલાં આપણે જોઈએ કે આપણા ગુજરાત પોલીસના જેવા અધ્યક્ષ શ્રી નિઝા ગોટરુ સર એ એવી મોટી જાહેરાત કરી છે કે લગભગ ટૂંક સમયમાં આશરે તો જે લોકોને બાકી છે મેરિટ એને હજી સુધી તારીખ મળી નથી અને કોઈ જાતના અપડેટ આપવામાં થોડું ઘણું માન્ય રહેશે. મિત્રો, હું કહીશ કે થોડાક જાહેરાત અંદાજે લગભગ મેરિટના આસાર જોવા મળી રહ્યા છે. કારણ કે તમે જોઈ રહ્યા છો કે ઓગસ્ટના 8મા મહિનામાં લગભગ આનું મેરિટ જાહેર થશે. કારણ કે એમ કહેવામાં આવે છે કે હજી સુધી કોઈ પણ કારણોસર અને કોઈ પણ અધિકારીઓને લગભગ અપડેટ આપ્યા સિવાય આને મેરિટ જાહેર નહીં થાય મિત્રો. ખાસ કરીને એ હું કહું કે મેરિટનું લગભગ 100ની અંદર રહેવાની શક્યતા જોવા મળી રહી છે મિત્રો. એવું એ માટે હું કહું છું કે લગભગ ટૂંક સમયમાં આશરે તો મેરિટ બહાર પડવાનું જ છે. એટલે કે આજે 22 તારીખથી 23 તારીખ થઈ ગઈ છે અને લગભગ હવે 7-8 દિવસ જુલાઈના રહ્યા છે. જુલાઈના 7-8 દિવસ રહ્યા છે. તો મિત્રો, એના સંદર્ભમાં લઈ અને હું જાહેરાત કરું છું કે જે લોકો 90ની એ માન્યતાઓ છે કે જે લોકોને 90ની અંદર માર્ક હશે તો એને કઈ પોસ્ટ મળશે. તો મિત્રો, મળશે એ હું આગળ વિડીયોમાં બતાવીશ, તમે જોતા રહેજો. ખાસ કરીને 90વાળા માર્ક પણ જોતા રહેજો. કારણ કે જે લોકોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મેરિટ તો આ વખતે નીચું જ રહેવાનું છે એ આપણને જાણકારી ખાતર હું કહું છું. કારણ કે આ વખતે પેપરને અંદાજિત રહી અને હું કહું છું કે મેરિટ કેટલું રહેશે. તો મિત્રો, ખાસ કરીને એ જણાવવામાં આવે છે કે લગભગ જે લોકોના માર્ક ગ્રેસિંગ કરવામાં આવશે, એટલે કે 10 માર્કનો જે લોકોને ગ્રેસ થશે એ લોકોને આપવામાં આવશે. અને જે લોકોને અંદાજિત 90 માર્ક એટલે કે 90ની આજુબાજુ હશે એ લોકો ખાસ કરીને ધ્યાન રાખે. કારણ કે એ લોકોનો પણ લગભગ વારો આવવાની શક્યતા છે મિત્રો. તો એટલા સંદર્ભમાં હું કહું છું કે મિત્રો, તમારે કેટલું મેરિટને આધારે રહી અને આ બનવાનું છે. ખાસ કરીને એ જણાવવામાં આવે છે કે જે લોકોનું વારો આમાં નથી આવ્યો, સમજી લો કે એ લોકોના પહેલા પાર્ટ આપણે પાર્ટ વાઇઝ સમજીએ. એમાં પોલીસ ભરતીમાં હતા પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ અને
એ અને બી એમ બંને પાર્ટ હતા. તો જે લોકોને પાર્ટ એમાં 32 કરવાના હતા એ લોકોને લગભગ આ વખતે બહુ કઠિન છે કરવા, અને ઘણા લોકોને થઈ પણ જાય છે. જે લોકો થઈ જાય એના માટે પણ, ન થાય એના માટે પણ તૈયારી ચાલુ રાખજો મિત્રો, કારણ કે હવે પણ પાછી ભરતી હમણાં ટૂંક સમયમાં બહાર પડવાની છે. અને એમ કહેવામાં આવે કે લગભગ પાર્ટ બીમાં તો ઘણા લોકો પાસ થઈ જશે. અને પીએસઆઈ કરતાં તો બહુ અઘરું પેપર હતું, બહુ અઘરું. કારણ કે ઘણા બધામાં કેવા જીપીએસસી યુપીએસસીના પ્રશ્ન પણ નાખી દીધા છે. અને એ કહેવામાં આવે છે કે કોન્સ્ટેબલનું મેરિટ આ વખતે નીચું રહેવાનું છે, એમ બધા લોકો કહે છે. પણ એવું તમે નહીં રાખતા કે નીચું રહે. જોયું ને તમે પીએસઆઈનું પેપર કેવું હતું અને આનું પેપર કેવું રહેશે. તો મિત્રો, મારા આગળના વિડીયોમાં જોઈ લેજો, બધું જ બનાવેલ છે અને હું આગળના વિડીયો બનાવતો પણ રહીશ. જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા.